જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 અને 12 વિષય ગુજરાતી, વિશેષણના પ્રકાર ભાગ 1. વિશેષણના પ્રકાર. વિશેષણ એટલે શું? તો કે ભાઈ, આપણે સંજ્ઞામાં જોયું કે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને ઓળખવા માટે આપવામાં આવેલું ચોક્કસ નામ એટલે સંજ્ઞા. તો સંજ્ઞાના અર્થમાં વધારો કરતું પદ એટલે વિશેષણ. એકદમ સાદી ભાષામાં હું તમને કહું વિશેષણ એટલે શું, તો કે ભાઈ સંજ્ઞાના અર્થમાં વધારો કરતું પદ એટલે વિશેષણ. સંજ્ઞા એટલે નામ, નામના અર્થમાં વધારો કરતું પદ એટલે વિશેષણ. દાખલા તરીકે કોઈ મકાનનો કલર સરસ છે તો એના માટે જે આપણે પદ યોજીએ છીએ એને વિશેષણ કહેવાય. દાખલા તરીકે પંખાની વાત કરીએ કે તેમના ઘરમાં સફેદ પંખો છે, તો એ વિશેષણ છે, એક પંખાની વિશેષતા દર્શાવેલી છે. પંખા ઘણા બધા છે, એમાં સફેદ પંખો એ એની વિશેષતા દર્શાવેલી છે. એટલે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના અર્થમાં વધારો કરતું પદ એટલે વિશેષણ. વ્યાખ્યા જોઈએ એ જ છે કે સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવનાર પદ એટલે વિશેષણ. સંજ્ઞા એટલે નામ, નામના અર્થમાં વધારો કરતું પદ એટલે વિશેષણ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ સરોવરનો કિનારો હતો, એ કિનારા પર વૃક્ષો હતા, વૃક્ષો પર પંખીઓ માળા બાંધીને રહેતા હતા, સૌએ સરોવરનું પાણી વાપરતા હતા. અહીંયા સરોવરનો કિનારો હતો, એ કિનારા પર વૃક્ષો હતા, વૃક્ષો પર પંખીઓ માળા બાંધીને રહેતા હતા, સૌએ સરોવરનું પાણી વાપરતા હતા. આ એક નામના અર્થમાં વધારો કરતું પદ છે. કિનારો, વૃક્ષ, પંખીઓ, એ બધું એ અર્થમાં વધારો કરતું પદ છે. તો એ જ આપણે અહીંયા જોઈ લીધું કે વિશાળ સરોવરનો રમણીય કિનારો હતો. સરોવરનો કિનારો હતો, પણ વિશાળ સરોવરનો એટલે કે મોટું. સંજ્ઞાના અર્થમાં વધારો કરેલો છે. કેવું સરોવર? તો કે ભાઈ મોટું સરોવર. કિનારો કેવો? તો કે ભાઈ રમણીય, સુંદર. એ કિનારા પર 15 લીલાછમ વૃક્ષો હતા. વૃક્ષોમાં પણ વિશેષણ આવ્યું. કેટલા વૃક્ષો હતા? 15. કેવા? તો કે ભાઈ લીલાછમ વૃક્ષો હતા. ઊંચા અને ઘટાદાર વૃક્ષો પર ઘણા પંખીઓ માળા બાંધીને રહેતા હતા. કેવા વૃક્ષો હતા? ઊંચા અને ઘટાદાર, અને એમાં ઘણા પક્ષીઓ માળા બાંધીને રહેતા હતા. પક્ષીઓ હતા પણ કેટલા? ઘણા. સૌ એ સરોવરનું સ્વચ્છ ને શીતળ પાણી વાપરતા હતા. સરોવરનું પાણી વાપરતા હતા. સૌ એ સરોવરનું પાણી વાપરતા હતા, પણ સરોવરનું કેવું પાણી? તો શીતળ અને સ્વચ્છ. આ એ સરોવરના પાણી માટે વિશેષતા દર્શાવવામાં આવેલી છે. આમ વાક્યની અંદર આ રીતે સાદું વાક્ય અને વિશેષણ સાથે લખાયેલું વાક્ય, આ બે તમારી સામે છે. કે સરોવરનો કિનારો હતો, પણ અહીંયા તમને આપેલું છે કે વિશાળ સરોવરનો રમણીય કિનારો હતો,
મોટું સરોવર હતું અને તે સરોવરનો જે કિનારો છે એ પણ કેવો હતો? સુંદર, રમણીય. વિશાળ અને રમણીય એ સરોવર અને એના કિનારા બંને વચ્ચે એ બંનેનું શું આપેલું છે? વિશેષતા દર્શાવવાનું કામ કરેલું છે. વિશાળ એ સરોવરની વિશેષતા છે અને રમણીય એ કિનારાની વિશેષતા છે. આ રીતે વાક્યની અંદર તમને વિશેષતા લાવનાર પદો અહીંયા દર્શાવી દીધા છે. ઉપરના બે ફકરામાં કહેવાની વાત એની એ જ છે, પરંતુ બીજા ફકરામાં જે કંઈ પદો દ્વારા વિશેષ વાત ઉમેરાઈ છે તે શબ્દો સંજ્ઞાના અર્થમાં વિશેષતા દર્શાવે છે અથવા તો બતાવે છે. આપણે સંજ્ઞાની વાત કરી હતી. સરોવર સંજ્ઞા છે, કિનારો સંજ્ઞા છે, પણ એમાં વિશાળ સરોવર, વિશાળ એ વિશેષતા છે અને રમણીય કિનારો એ પણ વિશેષતાવાચક પદ છે. સરોવર કેવું? તો કે ભાઈ વિશાળ. કિનારો કેવો? તો કે રમણીય. વૃક્ષો કેટલા? કેવા વૃક્ષો? પંખીઓ કેટલા? પાણી કેવું? આમ તમે જ્યારે પ્રશ્ન તમારા મનની અંદર થાય અને જે તમને જવાબ મળે એ જવાબ એની વિશેષતા દર્શાવે છે. તો કે ભાઈ સરોવર કેવું? તો કે ભાઈ વિશાળ. કિનારો કેવો? તો કે ભાઈ રમણીય. વૃક્ષ કેટલા? તો કે ભાઈ 15. કેવા વૃક્ષ? તો કે ભાઈ લીલાછમ. પક્ષીઓ કેટલા? તો કે ભાઈ ઘણા. પાણીઓ કેવું? તો કે ભાઈ સ્વચ્છ અને શીતળ. આ જે કાઉન્સમાં જે તમને શબ્દો આપેલા છે, કાઉન્સમાં આપેલા શબ્દો તમને વિશેષતા દર્શાવતા પદો દર્શાવેલા છે. પ્રશ્ન પછી આપેલા જે કૌંસમાં શબ્દો છે એ પદો સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે છે, સંજ્ઞાના અર્થમાં વધારો કરે છે. સરોવર કે નદીનું ઊંડું પાણી શાંત હોય છે. એ વાક્યમાં ઊંડું વિશેષણ છે ને પાણી સંજ્ઞાની વિશેષતા બતાવે છે. ઊંડું પાણી, ઊંડું પાણી શાંત હોય છે. અહીંયા નદીનું ઊંડું એ વિશેષણ છે. કેવું પાણી છે? કે ભાઈ ઊંડું છે. પાણી એ સંજ્ઞા છે, પણ એ પાણી કેવું છે? તો કે ભાઈ શાંત. તો એ શાંત જે છે એ એની વિશેષતા દર્શાવે છે. તેથી ઊંડું વિશેષણ છે અને પાણી એનું વિશેષ્ય છે. આકાશમાં રાત્રે તમતમતા તારલા દેખાય છે. તો વાક્યમાં તમતમતા વિશેષણ છે અને તારા એનું વિશેષ્ય છે. મૂળ જે વસ્તુ છે જેની સરખામણી કરેલી છે તે વિશેષ્ય છે અને જે શબ્દએ સરખામણી કરી છે તે વિશેષણ છે. રચના સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો. તો કે ભાઈ વિકારી વિશેષણ અને અવિકારી વિશેષણ. તો કે ભાઈ વિકારી વિશેષણ એટલે શું? તો કે ભાઈ જે સંજ્ઞા કે વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય છે. વાક્યમાં જે સંજ્ઞા કે વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય છે. સંજ્ઞા કે વિશેષ્યના લિંગ અને વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય તેને વિકારી વિશેષણ કહેવાય છે. જેમ કે કારો વાંદરો પુલ્લિંગ છે, વિશેષણ છે કારો. વાંદરો એ કેવો છે? પદ છે. કાળી વાદળી સ્ત્રીલિંગ છે. અહીંયા વિકાર થયેલો છે, તફાવત પડેલો છે. સંજ્ઞા કે વિશેષણના લિંગ
અને વચન પ્રમાણે વિશેષણમાં ફેરફાર થાય છે. સંજ્ઞા કે વિશેષણમાં ફેરફાર થાય છે લિંગ અને વચનમાં. અહીંયા વાંદરો એ સંજ્ઞા છે, વાંદરી એ પણ સંજ્ઞા છે, પણ વિશેષણ તો કે ભાઈ કેવો વાંદરો, તો કે ભાઈ કારો, એ વિશેષણની અંદર જે મૂળ સંજ્ઞા છે એના લિંગ વચન પ્રમાણે એમાં તફાવત થયેલું છે, એ આપણે જોઈ શકીએ છીએ. તો ભાઈ કે કારો વાંદરો, તો કારો વાદળી નથી આવ્યું, કાળી વાદળી. આમ લિંગ વચન પ્રમાણે એમાં ફેરફાર થાય છે. કાળું વાદળું નપુસકલિંગ. દાખલા તરીકે સારો માણસ, આ વિકારી વિશેષણના જ પ્રકારો છે. સારો માણસ, સારી સ્ત્રી, સારું બાળક નપુસકલિંગ, જેમાં વિકાર થાય છે. સારો સારી સારું, કારો કારી કારું. આ રીતે જે સંજ્ઞા પ્રમાણે વિશેષણમાં તફાવત આવે છે, ફેરફાર થાય છે, વિકાર થાય છે, તેને વિકારી વિશેષણ કહેવામાં આવે છે. આમ કારો કાળી કારું કે સારો સારી સારું જેવા વિશેષણો વિશેષ્યના લિંગ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ કે વચન, એક વચન બહુવચન મુજબ બદલાય છે. તેથી તેને વિકારી વિશેષણ કહેવામાં આવે. વિકારી વિશેષણમાં સૂકો સૂકી સૂકું, લીસો લીસી લીસું, નઠારો નથારી નથારું, ઊંચો ઊંચી ઊંચું, ધોરો ધોરી ધોરું, સુવારો સુવારી સુવારું, ઊંડો ઊંડી ઊંડું, રાતો રાતી રાતું, એમ ફેરફાર લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય છે. એ અહીંયા આપણી પાસે 3 લિંગમાં આપેલું છે અને બધા જ જે ઉદાહરણો છે 3 તમને આપેલું છે કે ઊંચો, ઊંચી, ઊંચું, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગ. આમ એ વિકારી વિશેષણની અંદર પરિવર્તન આવે છે. અવિકારી, અવિકાર એટલે જેમાં કોઈ વિકાર થતો નથી, કોઈ પરિવર્તન આવતું નથી, તેને અવિકારી વિશેષણ કહે છે. અવિકારી વિશેષણ જેમાં કોઈ ફેરફાર થતો નથી લિંગ વચનમાં, સંજ્ઞા કે વિશેષ્યના લિંગ અને વચન મુજબ કોઈ ફેરફાર ન થાય તો તેને અવિકારી વિશેષણ કહેવાય છે. જેમ કે સફેદ ઘોડો પુલ્લિંગ છે, તો સફેદ બિલાડી સ્ત્રીલિંગ છે, અને સફેદ કબૂતર નપુસકલિંગ છે. મિત્રો, અહીંયા જે સફેદ જે વિશેષણ છે એ વિશેષણમાં કોઈ તફાવત પડ્યો નથી. પદ અલગ અલગ આવ્યા, ઘોડો, બિલાડી, કબૂતર, એ 3 પદ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુસકલિંગના અલગ અલગ પદો આવ્યા, પણ સફેદ જે વિશેષણનું પદ છે એમાં કોઈ તફાવત પડ્યો નથી. હોશિયાર છોકરો, હોશિયાર છોકરી અને હોશિયાર છોકરું, એમ અવિકારી વિશેષણની અંદર જે વિશેષણનું પદ છે તેમાં કોઈ જ ફેરફાર થતો નથી. જે વિશેષ્ય છે એ વિશેષ્ય સ્ત્રીલિંગમાં આવે, પુલ્લિંગમાં આવે કે નપુસકલિંગમાં આવે, પણ વિશેષણ એ કોમન રહે છે, એટલે એમાં કોઈ ફેરફાર થતો નથી. આમ સફેદ
અને હોશિયાર વિશેષણ એવા છે કે જે સંજ્ઞા વિશેષ્યના લિંગ કે વચન પ્રમાણે કોઈ ફેરફાર પામતા નથી. તેથી તેને અવિકારી વિશેષણ કહેવામાં આવે છે. અવિકારી વિશેષણમાં સુંદર, ખરાબ, મહાન, શુદ્ધ, મહા, વિશાળ, દયાળુ, મહેનત, સ્વચ્છ, પ્રામાણિક, વિશાળ, રમણીય, માયારૂ, બુદ્ધિશાળી, મહેનતુ જેવી સંજ્ઞાઓમાં લિંગ કે વચન મુજબ કોઈ ફેરફાર થઈ શકે નહીં. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.